સુરતમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। ફરી એક વખત અસામાજિક તત્વોએ એક પુત્ર અને માતા ઉપર ગંભીર રીતે હુમલો કર્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં 34 વર્ષીય દીપેન પરિવાર સાથે રહે છે। વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટીજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે। બાઇક ઉપર જતા 3 અસામાજિક તત્વો સાથે ગત 15 એપ્રિલના રોજ દીપેનની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આરોપીઓ હાર્દિક, ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દીપેનને ગળદાપાટુનો માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી। દરમિયાન સતીશે દીપેનને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્રણેય ઈસમોએ દીપેનને બચાવવા આવેલી તેની માતા ઉપર પણ મારી નાખવાના ઈરાદે ઉપરા ઉપરી પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો। દીપેનની મમ્મીના છાતીના ભાગે હાથ નાખી તેના માતા ઉપર હુમલો કરી છેડતી પણ કરી હતી। ત્રણેય સમૂહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં 3 ઈસમો સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તો વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ અને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી। ગણતરીના કલાકોમાં જ વરાછા પોલીસે હાર્દિક પ્રવીણભાઈ શાહ, ઉદય જતુભાઈ કુટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કાળુભાને ઝડપી પાડ્યા હતા। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। तारीख 15 अप्रैल 2025 को रात के 8:30 बजे के आसपास बरोडा प्रेस्टीज मार्केट में एक मारामारी की घटना सामने आई, जिसमें एक अटेम्प्ट टू मर्डर का भी हमने केस रजिस्टर किया। घटना की पूरी वारदात ऐसी है कि ये 2 शॉप्स हैं। एक जो है वो लेडीज़ पर्स गैलरी के नाम से है और दूसरा है सीताराम कुर्ती, और ये दोनों आपस में ग्राहक को बुलाने के लिए चिल्लाते थे कि ग्राहक इधर आ जाए और इधर आ जाए। तो ये जो लेडीज़ पर्स गैलरी के जो दिव्येश हैं, इन्होंने और इनकी माँ ने सामने वाले को बोला कि आप थोड़ा धीरे बोलो। तो ये सामने वाली जो पार्टी है, जो कि हार्दिक भाई है, इन्होंने इनसे झगड़ा किया और कुछ देर के बाद अपने 2 लोगों को और बुलाया वहाँ पे, और इन दोनों का नाम है उदय भाई और सतीश भाई। और ये हार्दिक, उदय और सतीश ने मिल के थोड़ी देर जब शॉप बंद करके ये दिव्येश और उनकी माता जब जा रही थी, तो इनके ऊपर हमला किया और धारदार चाकू से इनके हमला किया, जान से मारने की कोशिश की, और ऐसा वहाँ पे चिल्लाया कि मैं तुमको मार दूंगा, मेरे ऊपर इतने गुनाह रजिस्टर्ड हैं, तब भी मैं तुमको छोड़ूंगा नहीं, तुमने अगर दोबारा झगड़ा किया तुमको जान से मार दूंगा। तो पुलिस ने तुरंत इस पर एक्शन लिया। हमने तुरंत टीम वहाँ पे भेजी और इन तीनों आरोपियों को हमने पकड़ लिया है। इसके तहत हमने जो BNS की धारा 109, 74, 352, 351(3) और 54 के तहत FIR रजिस्टर की है। ગૌરતલબ બાત એવી છે કે આ જો સતીશભાઈ છે, આ રીડા આરોપી છે, એના ઉપર 20થી વધુ કેસો રજિસ્ટર્ડ છે। સો अमरेली ज़िला में 15 થી વધુ केसों आना ऊपर रजिस्टर्ड है। तो हमने इस पर तुरंत कार्रवाई की और इस पर हम आगे की कार्रवाई अब करेंगे।